રે કોણ જાણી શકે કાળને. નમસ્કાર વાલા એન્ડ જય હિન્દ. તો આપણે યાત્રામાં ક્યાં પહોંચ્યા હતા? છેલ્લા વિડીયોની વાત કરવી તો આપણે આપણી યાત્રામાં પહોંચ્યા હતા મગજે. હે તો હવે અહીંથી યાત્રા પાછી ચાલુ કરવાની રહી ને. આ યાત્રા અહીંયા પહોંચી ગયા હતા મગજે. તો આ યાત્રા હવે આગળનો પડાવ લેવા પહેલા તમને લોકોને આદરપૂર્વક, હૃદયના ભારપૂર્વક બધાને એક નોટિસ આપવાની છે. નોટિસ એટલે ચેતવણી આપવાની છે વાલા આ વિડીયોમાં, કે આ વિડીયો છે ને 16 વર્ષની ઉંમરથી ઉપરના જોવે તો સારું રહે. બીજી વસ્તુ, શબ્દ ભારી છે પણ સમજવા જેવો છે. ઓકાત, જેની ઓકાત, જેની ક્ષમતા, જેનું ટોલરન્સ પાવર હોય કે સત્ય સાંભળી શકે, ટ્રુથ સાંભળી શકે, એ આ વિડીયો જોવે તો ઓર મજા આવશે. ત્રીજી વસ્તુ છે અબ્યુઝિંગ વર્ડ્સ, કે જો આ વિડીયો જોઈને પછી ગાળું દેવાનું મન થાય ને, અને જો ન આવડતી હોય અને આવડતી હોય તો કમેન્ટ સેક્શનમાં ટૂચુક દેવા કરતા નવી જાણવી હોય તો અમને કોન્ટેક કરો, મેસેજ કરો, તો એ ગાળ દેવાનું મન થાય. કદાચ થાય. જો થાય તો વાલા કોન્ટેક કરો. મોટી ગાળો થોડીક અમને આવડે છે, લખાણ કરીને આપી દેવું. ઓકે, તો આ આપણી નોટિસ હતી, ચેતવણી હતી કે 16 વર્ષની ઉંમર હોય એનાથી ઉપરના જોવે તો મજા આવશે. ક્ષમતા હોય સાંભળવાની તો જોવે, ક્ષમતા એટલે સાચું સાંભળવાની. અને ત્રીજી વસ્તુ, ગાડી નું મન થાય તો કેવું, અમને થોડીક સારી રીતે આપશું તમને. એટલે આપશું મતલબ લખાણમાં આપી દેવું એમ. અમારે કેવું કઈ કે મારી કઈ એવી ઈચ્છા નથી આપવાની અત્યારે. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ બધી માહિતી તર્કસંગત છે. કૃપા કરીને 16 વર્ષની વયથી ઉપરાના વ્યક્તિ જો નિહાળે તો સમજવાપૂર્વક રહેશે. આ વિડીયોમાં લેવામાં આવેલા તમામ ઉદાહરણો તર્કસંગત અને કાલ્પનિક છે, જેની કોઈ પણ વર્ગ, જાતિ, સમાજ કે વ્યક્તિ પર પ્રહાર કરવાની ઈચ્છા નથી. આ વિડીયો માત્ર ને માત્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાની આશાથી બનાવવામાં આવેલો છે. તો તમારી બધાની કૃપાથી, આશીર્વાદથી આજનો આપણો ટોપિક લીધો છે કામ, ક્રોધ, લોભ અને મોહ. આ આપણો ટોપિક છે. ચાલો હવે વિડીયો ચાલુ કરીએ. ઓમ સર્વમ ભવન્તુ સુખિનઃ, સર્વમ સંતુ નિરામયા, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિદં દુઃખં ભાગં ભવેત. તો કામ, ક્રોધ, લોભ, મોહ, 4 મહાનુભાવ. ઓકે, અને આપણે 2 વિડીયોથી, આપણે 2 પડાવથી દોરાવી છીએ કે આઈ નો વન થિંગ ધેટ આઈ ડોન્ટ નો એનીથિંગ. કે વાલા એક વસ્તુ મને બહુ પ્યારી રીતે ખબર છે કે મને કાંઈ નથી ખબર. આ એક વસ્તુ મને ખબર છે જન્મથી, કે મને કાંઈ નથી ખબર. અને ઇંગ્લિશમાં એક કોટ આવે છે કે વોટ એવર આઈ સે ધેટ્સ ઓલ માય રિસ્પોન્સિબિલિટી, બટ વોટ એવર યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધેટ્સ નોટ માય. કે ગમે હું બોલું એ મને ખબર છે, મારી જવાબદારી છે, હું લઈશ કે હું બોલ્યો, પણ તમે હું સમજ્યા ને એની જવાબદારી મારી ઉપર નથી. કારણ કે પીપલ લિસન ધેટ વોટ દે રિયલી વિલિંગ ટુ લિસન. માણસો એ જ સાંભળે છે જે એને રિયલમાં સાંભળવું છે. તો એનું આપણે ઉદાહરણ લઈ લઈએ તો નાનકડી એવી આપણે નાના ધોરણથી લઈ લો કે મોટા ધોરણ, બધી નાનપણથી બોધ કથા આવે જ છે, કહાની સંભળાવે કે બોધ લઈ આવી. તો એક દી મેં મારા મિત્રને એક કથા સંભળાવી. મેં કીધું વાલા, હું એક દી ચકલી લાવ્યો, 3 દી ત્યાં ચકલી ઉડી. 5 હું કોયલ લાવ્યો, 2 દી ત્યાં કોયલ ઉડી ગઈ. મેં કીધું કઈ કરવું પડશે. પાછી હું લાવ્યો બીજી ચકલી,
અઠવાડિયું તો બીજી ચકલી ઉડી ગઈ. પછી 3 મહિના પહેલા મેં એક વૃક્ષ વાવ્યું. 3 મહિના થયા ને, તે ત્રણેય પાછા આવી ગયા. આમાંથી બોધ લેવા જાય એવી વસ્તુ છે કે મૂળિયામાં જવાય એમ પોગાય કે મૂળિયું પર પ્રોબ્લેમ ક્યાં છે. આ પેલો બોધ છે. બીજો બોધ છે પ્રેમ કરો એમ વૃક્ષને. ત્રીજો બોધ છે કે પ્રાણીઓને પ્રેમ કરો. તે 2 દિવસ મારો મિત્ર આવ્યો કે મારી પાસે બોધ કરતા. મેં કીધું એવું અર્જ કિયા તમે તો કરો ચાલુ. વાલાએ ચાલુ કર્યું કે 2 દી પહેલા હું સિંગ ભજીયા લાવ્યો કે મારો એક મિત્ર છે સગની લઈ ગયો. કે પછી કે હું લાવ્યો આલુ સેવ લાવ્યો તે મગન લઈ ગયો. કે પછી હું કે દારૂ બોટલ લાવ્યો અઠવાડિયા પછી. કે બે વસ્તુ હારે આવ્યો. એટલે આવું છે. સાંભળવું હોય જે સમજવું હોય ને એ સમજે. એટલે વાંધો નહીં, તમારે જે સમજવું હોય, પણ આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ એવર આઈ સે. હું ગમે એ બોલી એની માટે હું રિસ્પોન્સિબલ છું. તો મહાનુભાવો છે કામ, ક્રોધ, લોભ ને મોહ. બસ મૂંઝાતા નહીં. હવે આ છેલ્લો જ પડાવ છે. આની પછી વાલા આપણે ગીતાની ગંગા ચાલુ કરવાની છે અને ગીતાની ગંગા વહે જ છે. સવાલ તમારો છે. ચમચી લઈને ઉભા છો, વાટકો લઈને ઉભા છો, તપેલી લઈને ઉભા છો કે ડૂબકી મારવા જ ઉભા છો, જે તમારી ઈચ્છા. ઓકે, તો આપણે આ ચારે વસ્તુને બધાય ધર્મ જ ન કહીએ. કે હિન્દુ ધર્મ નથી, મુસલમાન ધર્મ નથી, ઈસાઈ ધર્મ નથી, જૈન ધર્મ નથી. જેટલા ધર્મ કહો છો ને એક પણ ધર્મ નથી. એકદમ જવાબદારીથી કહું છું, એક પણ ધર્મ નથી. કારણ કે ધર્મની વસ્તુ જ અલગ છે. ધર્મ આખો ટોપિક જ અલગ છે, આખો વિષય અલગ છે. જે અત્યારે માનવી છે એ નથી. જે ચાલુ કર્યો હતો જે અત્યારે ઉભા રહ્યા છે એ અલગ વસ્તુ. આખો આમ 17 ગાડા 18 ગાડાનો ફરક છે. તો હું હિન્દુ ધર્મ નથી તો શું છે? રસ્તો છે, પંથ છે. હિન્દુ પંથ છે, મુસલમાન પંથ છે, જૈન, બુદ્ધિઝમ, ક્રિશ્ચિયાનિટી, સિખિઝમ, જેટલા છે બધા પંથ જ છે. કે વાલા અહીંથી તારે ભાવનગર જવું છે, સુરતથી ભાવનગર જવું છે, ભરૂચથી, તો તારાપુર વચ્ચે આવે ને, તારાપુર સેન્ટર છે ને, કે ત્યાંથી બધા રસ્તા પડે. જ્યાં જવું હોય ને આમ જવું, આમ જવું, આમ. એ રીતે બધાય હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયાનિટી, પારસી, આ બધા એક સેન્ટર છે કે ત્યાંથી બ્રહ્મનો રસ્તો નીકળે છે. એટલે રસ્તા તમને બધા આપ્યા કે કઈ સાઈડથી જવું નહીં તમારી ઉપર. એમાં બધા રસ્તા છે. ધર્મ એકય નથી. હવે ધર્મનો અર્થ જ આખો અલગ છે. તો આ બધા રસ્તા શું કહેવા માંગે છે આ 4 વિશે, એનો બહુ બારીક રીતે, કે આપણે એટલું ડૂબકી નથી મારવાની અંદર. ખાલી ઉપર છલું પાણી લેવાનું છે. તો પેલું આપણે લઈ લઈએ ભાઈ, બૌદ્ધ બુદ્ધિઝમ લઈ લઈ. તો ભગવાન બુદ્ધે કામને છે ને 2 રીતે બાંટ્યા છે. કે કામ છે ને વાલા એ 2 રીતે છે એમ કીધું બકાઈ. કે માલિક કામ 2 રીતે બુદ્ધે કીધું છે, ભગવાન બુદ્ધે. પેલું શું કીધું કામમાં? કામમાં કીધું છે રગા અને તના. રગા અને આ તના, તના, આ ત છે હો, તલવારનો ત, તના. રગાનો મતલબ શું થાય? રગાનું કીધું ઈચ્છા, ડિઝાયર. હવે તનાનું ભગવાને કીધું છે કે લસ્ટ. નહીં ઊંધું થઈ ગયું. નહીં ઊંધું થઈ જાય તો આમ થાય છે. હા, કરવાના કરે ને. રગા એટલે લસ્ટ કીધું છે. તના એટલે કીધું છે ડિઝાયર, એટલે ઈચ્છા. ઈચ્છા થાય ને આ ખાવું ને ઓલું ખાવું, આ છે કામ. પેલી તો ઈચ્છા. આ લસ્ટ એટલે વાસના. વાસનાનો મતલબ થાય સેક્સ ક્રેવિંગ, શારીરિક આકર્ષણ. સેક્સ ક્રેવિંગ છે, શારીરિક આકર્ષણ છે, કોઈને જોઈને આકર્ષિત થાય, એટ્રેક્શન છે, એ નોર્મલ છે. પણ સેક્સ ક્રેવિંગ એટલે માની લો ડાયાબિટીસનો વ્યક્તિ હોય અને ક્રેવિંગ થાય એની મીઠાઈ ખાવાની, આમ બહુ આમ એ લેવલે પગી ગયો ને, ખાવું જ છે એમ.
ઉત્તેજના એટલે આવી જાય ને ક્રેવિંગ કહેવાય. તો એ રીતે અહીંયા સેક્સ ક્રેવિંગ કે ભોગવાની ઈચ્છા થાય. ઓકે, પછી ક્રોધને ભગવાન બુદ્ધે કીધું છે કે દોષા કીધું. ક્રોધને દોષા કીધું. પછી આવી ગયા ક્યાં ગયા? લોભને લોભાઈ કહે છે ને લોભાઈ કહે છે, અલગ અલગ છે. આપણે લોકો લોભ કહીએ એમાં થોડુંક માત્રા ઉમેરી કે લોભા કહે છે. ચોથી વસ્તુ આવી ગઈ મોહ ઉપર આવી જાય. તો મોહને કહે છે ઉપદાન. આ ઓવરઓલ સ્ટ્રક્ચર છે ભાઈ બુદ્ધિઝમ આને વિશે વાત કરે. આ 4 વિષયમાં આવું કહે છે કે ભગવાન બુદ્ધ છે એ કામને એને 2 રીતે કર્યા છે, કે એક લસ્ટમાં કે રગા, જેને રગા કહે છે, અને એક છે ડિઝાયર, તના કહે છે એટલે ઈચ્છા. હવે ક્રોધને દોષા કહે છે, લોભને લોભા કહે છે, મોહને ઉપદાન કહે છે. હવે આવી જાય આપણે શીખમાં નાનુંનો ધર્મ, પંથ જે કહેવાય ગુરુ નાનક. નાનું એટલે ગુરુ નાનક, પ્રેમથી નાનું. તો ગુરુ નાનકે 5 ચોર કીધા, 5 thieves. આ 4 છે. હવે ગુરુ નાનકે એક વધારી દીધો, કે 4 નહીં કે 5 છે. કે 5 કયું વધાર્યું? કે અહંકાર, અભિમાન, ઈગો. અહંકાર વધારી દીધો ગુરુ નાનકે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર વધારી દીધો. બેઝિકલી હરખું જોવા જઈએ તો અહંકાર છે એ ક્રોધને લીધે ઊભો થાય, કે પછી ક્રોધની પહેલા ઊભો થાય, લોભને લીધે ઊભો થાય. એટલે અહંકાર એમ ઊભો થાય સબસેક્શન છે. પણ અહીંયા ગુરુ નાનકે સ્પષ્ટ કીધું છે કે ભાઈ 4 નહીં 5 છે, એમ કે અહંકાર એક અલગ આખો હિસ્સો કાઢ્યો છે. ગુરુ નાનક નું એટલું થયું 4 એટલે 5 એક વધારો. હવે લઈ લે હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ કહી દો, પંથ કહી દો. તો એની એક સિસ્ટમ છે, એમાં એ કહે છે અર્ષિદ વર્ગ. અર્ષિદ વર્ગની અંદર એને આ સિસ્ટમ નાખી છે, કામ, ક્રોધ, લોભ, મોહ. તો આ તો નાનું એ એક વધાર્યું, આ લોકોએ 2 વધારી દીધા. કે નહીં કે 5 નહીં 6, કે હું વધાર્યું 2 માં. આ 4 તો હતા તે કામ, ક્રોધ, લોભ ને મોહ તો હતું જ તે. એને એક વધારીને કીધું અહંકાર. એ તો નાનું એ વધાર્યું, નાને વધાર્યું. બીજું એને એમ કીધું કે જલન એટલે ઓવરઓલ કહેવા જાય તો ઈર્ષાની વાત કરે છે. જલન અને ઈર્ષા 2 વસ્તુ અલગ છે. જલન એક ઇનિશિયલ સ્ટેજ છે. કેમ સાયકલ શીખો, એ જલન છે. એટલે જલન એટલે કમ્પેરિઝન કરું છું, એ કે જ્ઞાની પૂછી જતા હું કે કમ્પેરિઝન છે, સરખામણી કરું છું. કેમ તમે સાયકલ શીખો એટલે પેલું પગથિયું કહેવાય, એમ જલન પેલું પગથિયું છે. પછી ધીરે ધીરે સાયકલમાંથી તમે ગાડી શીખો, બાઇક શીખો, એમાં આવો ને, એમાં જલનથી ધીરે ધીરે બધું ઉદ્ભવતું જાય, પછી ઈર્ષામાં થઈ જાય કન્વર્ટ. એટલે જલન ઈર્ષામાં કન્વર્ટ થાય છે. એ આપણે પછીની વાત રાખવી. તો જલન અને ઈર્ષા આને 2 વધારી દીધા. હજી આગળ જાય. એ દુનિયા એ મોસમ. તો બીજા આપણે વાત કરવી તો ઇસ્લામ, જેને મુસલમાન કહો છો. ઇસ્લામે આની વિશે વાત કરી છે. બધાએ વાત કરી છે આની વિશે, કારણ કે આ મહાનુભાવ છે. બધાએ પાસે છે આ વસ્તુ, અને આને લીધે દુઃખ છે. બધા કહે ને કે સંસાર દુઃખમાં છે. બધું કે સંસાર દુઃખમાં છે, આ જ કારણ છે. તો આગળ વધી. તો આ લોકોએ કામને શું કીધું? કામને, ઈચ્છાને, વાસનાને શું કહે છે? આ લોકો એને શાહવા કહે છે, કારણ કે એ તો અરબીકમાં વાત કરે. મુસલમાન ધર્મ વાળા અરબમાં પેદા થયો કે નહીં, જેરુસલેમ, તો ત્યાંથી અરબીકની જ વાત આવે ને તો શાહવા કહે છે, કામ. પછી ક્રોધને એ લોકો એમ કહે છે કે શું હતું? હા, ગાદબ. ક્રોધને ગાદબ કે. પછી લોભ લઈ લો, તો લોભને એ લોકો હિર્ષ કહે છે, હિર્ષ.
અને મોહ લઈ લો. તો મોહને એ કે છે દિલ, નહીં, હબ અલ દુનિયા. હા, હબ અલ દુનિયા આવી ગયા ઇસ્લામમાં. એની રીતે વાત કરે. આપણે કેમ આપણું હિન્દુ ધર્મ સંસ્કૃતમાં વાત કરે છે, પછી ઇસ્લામ છે એની રીતે અરબીમાં વાત કરે છે, પછી ક્રિશ્ચિયાનિટી ઇંગ્લિશમાં, કારણ કે ઇંગ્લિશમાં શું કહેવાય, ઇંગ્લિશ લોકોનો છે ધર્મ કે પંથ છે એમ, કુરિયાનો. એટલે એની લેંગ્વેજ એ રીતે વાત કરે ને એની ભાષામાં. તો કામને શાહવા કીધું અરબીકમાં, ક્રોધને કાદબ કીધું, લોભને હિર્ષ કીધું, ને મોહને શું કીધું? હલ અલ દુનિયા, હબ અલ દુનિયા, હલ અલ નહીં, હબ અલ દુનિયા કીધું. હવે મૂંઝાવાનું નહીં, આ છેલ્લું છે. બધા ધર્મને બધા પંથને નથી લેવાના. તો મોટા મોટા જેટલા વધુ પબ્લિક ફોલો કરે છે એની જ વાત કરવાની છે. ત્રીજું આવી ગયું આપણે ઈસાઈ, ક્રિશ્ચિયાનિટી. એ તો હવે ઇંગ્લિશમાં એનું એક્સપ્લેનેશન કર્યું છે, એનું સંદર્ભમાં વાત કરી છે, પણ બધું એને ચારે જ રાખ્યું છે. એને કઈ ઉમેર્યું નથી કે ઓછું નથી કર્યું. ચારે કામ, ક્રોધ, લોભ, મોહ. કામને શું કીધું? ડિઝાયર કીધું, અને લસ્ટ કીધું. એને બે રસ્તા કાઢ્યા કામમાં. આ કામ, પછી આ મોહ, લોભ છે, અને ક્રોધ છે. તો મોહને અટેચમેન્ટ કહે, પછી લોભને છે ગ્રીડ કીધી, કારણ કે ઇંગ્લિશમાં છે, અને ક્રોધને એંગર કીધું. બસ. તો આ જેટલા આખા સંસારના કહી દો, વર્લ્ડના કહી દો, વિશ્વને કહી દો, દુનિયાને કહી દો, જેટલા પંથ છે, ધર્મ છે, બધા આની ઉપર પ્રેશર આપ્યું છે. હા કે આને પકડી, કે આને પકડો, એટલે પૂરું કરી નાખશે. તો આ બધું આ આખું ચકડવું કેવા એટલું માગે છે કે ભાઈ જ્યાં ઘરમાં બાંધવાનું થાય, ગામમાં થાય, દુનિયામાં થાય, મહાભારત થાય, રામાયણ થાય, આ બધું આ ચાર વસ્તુને લીધે થાય છે. જેટલું છે જે નાનું છે, મોટું છે, વચલું છે, જેટલું છે આ ચાર લીધે, કામ, ક્રોધ, લોભ, મોહ. જેમાં અમારા નાનું એ એક વધારી દીધું અહંકાર. અર્ચિત વર્ગ છે હિન્દુ ધર્મમાં સબસેક્શન, જેની સિસ્ટમ લખેલી છે આવડી, એમાં આને હજી એક વધારી દીધું કે ઈર્ષા, જલન. ઓકે, તો આ ચકડાને આપણે આગળ સમજવાનું છે. કેવું લાગ્યું? ચાલો તઈ. કે લસ્ટ એટલે શારીરિક ભોગવાની ઈચ્છા, કે સેક્સ્યુઅલ ક્રેવિંગ, કે વર્ષો से वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम से धूप धाम पानी पता. કે વાલા ન્યાય દેવો હોય ને તો અડધો અડધો દઈ દો, 50% તમારું, વધુ ન જોતું. એ અટકો તો અહીંયા બધું જોઈ છે.